પથરા ભાળીને વિચાર કરો કે આવા પથરા વાયુમાં, આ પથરાને જો તોડીને લઈ ગયો ને મારા કડીની માલિપા મહેલ બનાવ્યો અને કાંગરા બનાવું તો મારો કડીનો બંગલો શોભે. આમ પાણી પીતા પીતા વિચાર કર્યો કે કાલ ગાડા મોકલું, ગાડા લઈ અને તિકમ પાવડા લઈ કદાચ આમ જો તોપુના ભડાકા કરીને પાણા કાઢવાના થાય તો કઢાવી નાખું, પણ વાયુ તોડી નાખું. અને તા કહેવાય છે બીજો દાડો થયો, અને કહેવાય છે કે 35 ગાડા લઈને જાસલપુરની માલિપા કડીના દરબાર મલાવરાવ આવ્યા અને આખા ગામને આદેશ કર્યો કે જાસલપુરની વાયુ તોડી નાખવાની છે. તાવ વાઘરીના કુબાની માલિપા ડોશી બોલી હો, આજ કા તો વાયુની માલિપા મારી માતા જતી રહી લાગે છે. મઢની માલિપા વાયુની અંદર માતા મેલડી બેઠી છે, મારા બાપની દેવી. જો કડીનો દરબાર વાયુ તોડી નાખે તો નક્કી થઈ કે વાયુની માલિપા માતા જતી રહી છે, કા તો કોઈક વાદી લઈ ગયા હો. પણ જોઉં તો કરી આ વાદી લૂંટી ગયા હશે તો વાયુ નહીં તૂટે. જો વાદી લૂંટી ગયા હશે તો મલાવરાવ વાયુ તોડી નાખશે. પણ જો મારા બાપની દેવી મેલડી બેઠી હશે અને જો મલાવરાવને હાથ પેઢીએ ગોત્યો હાથ આવવા દે તો મારી મેલડી હતી બાપ. પાણા લઈ ગયા અને પછી મહેલ ચડવાનો ચાલુ કર્યો. એ મહેલના હાથ કોઠા તૈયાર થયા, હાથ કોઠા બરોબર તૈયાર થઈને જ્યાં મુહૂર્ત જોયા વાસ્તુ લેવા માટેના ત્યાં મહેલ પડ્યો. ફરીથી મહેલ બનાવવાનો ચાલુ કર્યો. બીજા 3 મહિનાની માલિપા મહેલ શરૂ થઈ ગયો, પૂરો થયો. વળી પાછી મેલડીએ કરામત કરી, જીભના લલકારા માર્યા, મહેલ પડતો થયો. મલાવરાવના મેળીના કાંગરા 7 વખત પાડી દીધા માતાજીએ. 7 વખત મહેલ પાડ્યો અને 8મી વખત મહેલ તૈયાર કર્યો. પણ મેલડી વિચાર કરે છે કે લાઈવ મલાવરાવને પરચો તો મારે પૂરવો છે. રાતે સપનું આવ્યું, મલાવરાવ મૂકી દે મારી વાયુના પથરા મૂક્યા નહીતર તને ગોઈતો હાથ નહીં આવવા દઉં. કોણ છો? હું મેલડી છું. અરે જોઈ મેલડી, એવી મેલડી તો કઈક મારા ખિસ્સામાં પડી છે. મેલડી શું મોટી? અરે હું કડીનો મલાવરાવ મોટો, તારી જેવી મેલડી હું દા નો આપું. તા થાય કરી લેજે કે માતાના કોઈ શાળા ન કરાય. આપણે શું માતાના તાગ લેતા હતા? આપણે તો કાગળની કોથળીઓ હવા ભરે ફૂટી જાય. માતાના આપણે શું તાગ લેતા હતા? એને તો નમીન છૂટી પડાક તારો શું તારો રાખજે. બાપ ગમે યા ને પાપમાં ડગલા ભરું તોય મને પાસો રાખજે બાપ. અને કદાચ પાપમાં પગલું પડી જાય ને તોય મને મારી ખોટને ખમા કરીને ખોળે લેજે. આટલું કહેવે એટલી બેડો પાર. અને કહેવાય છે મલાવરાવના ઘોડા છૂટ્યા હો. દેહુણા ગામની માલિપા જીવન રબારીના મઢે આવ્યા. કે એલા ભાઈ જીવન ભૂવો કોણ? કે હું.